ચલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અને શિવબેન અત્યારે છે આરામમાં. એને ઉઠાડવાની આપણે પૂરી કોશિશ કરશું, પણ એ ઉઠવાની નથી એવું લાગે છે. રાત્રે 1 વાગે સૂતી છે. શિવો, શિવો, ઉઠ જા, ઉઠ જા અભી. તાર જે કરવા નથી જાવ? કાનો મરદીકો, મર કુરકુરિયો, કેમ હે શિવુ? શિવ આ રીતે કંઈક બ્લેન્કેટની મજા લઈ રહી છે અને ઘોર નિંદ્રામાં છે અને રેલિંગમાં હાવ અંદર વહી ગઈ છો. તો આમ જોતો તે તમે ભીંડો બનાવ્યો. નિવાનને બહુ ભાવે છે. નિવાનને ઉપર જમવાનું તો આટલા ભીંડા એ થઈ રહેશે નતો એવું લાગે તો અંદર ઓલું બટેકું નાખી દો, લટકાનું બટેકા ને ભીંડો. બરાબર, કઈ નહીં. ચાલો તો આપણે દાળમાં લીંબુ જ બાકી છે ને ખાલી, તો હું દાળમાં લીંબુ નાખી દઉં. ફાઇનલી મિત્રો, નિવાન આપણા ઘરે આવી ગયો છે. શિવ બહુ એક્સાઇટેડ છે નિવાનને લાવવા માટે. હું નિવાન ક્યારની ઘરે આજે રિઝલ્ટ ઓછા ચાલ તું રમકડા લઈ લે. હાલ તો હાલ તને પૂરી દો રૂમ. હાલો હવે હાલ બાથરૂમમાં પૂરી દો. હાલ ગેલેરીમાં પૂરી દો. તો ખોટું ખોટું કહે છે ચાચુ. ચલો તું તારા ટોયસ લઈ લે અને તું ને ચાચુ બે રમજો. હો ને, ફટાફટ લઈ લે. અહીંયા પડ્યા છે ઉપર, લે. ચાચાને ઢમઢમ વગાડવાનું છે તો લે ચાચુ તાર ઢમઢમ. અને શિવ એના ટોયસથી રમશે. તો નિવાન આવીને અહીંયા ઢોલ બજાવવા માંડ્યો છે અને શિવ જો એ બે રમવાના છે. હવે હમણાં એ બેને બહુ રમવાની મજા આવશે. કા શિવો? કોણ આવ્યું છે? શિવો, શિવો કોણ આવ્યું? શિવ જો બોલાવે. કોણ આવ્યું? શિવો હે? તારે કેમ આજે રજા છે? આજે રિઝલ્ટ તો કેટલો આવ્યું તાર રિઝલ્ટ? 89.70. બહુ સરસ. લે, કોંગ્રેચ્યુલેશન. રિઝલ્ટ આવ્યું છે આજે એનું 90%. તો ફાઇનલી આશીષ આવી ગયો છે. આપણને કંઈક કતારગામથી વસ્તુ આવી છે. શું આવ્યું છે આશીષ આમાં? હે, શું આવ્યું છે? ચાદર. બા કે નીચે કોક ઊભું છે. આને ઉપર ટાઈમ તો આવજો પાછો. આવજો. હા, એ આવજો. કોણે તોડી નાખ્યું ઈ? પડ્યું ભૂરામ કરતું. એટલે બધા બોલ્સ અંદરથી વેરાઈ ગયા ના ના તો ફિટ થઈ ગયા. યસ. તો શિવ રમે છે. શિવો કરે છે ક્યારની. હવે જો કેવું જોને જોને કરે છે. હમણાં તને એમ કહેતી હતી ને નિવાન ભાઈ ભર્યો બહુ મસ્તી કરતો. આવું છું. તો ફાઇનલી આપણે ટાંકાની સફાઈ માટે જઈ રહ્યા છે. મિશન ગ્રાન્ટેડ. ચલો. હાલો શિવને આપણે પૂરી ગઈ. ચાલો તો આપણે આવી ગયા છીએ નીચે. ભગવાનના દર્શન. આ સ્કૂલમાં જો ગણપતિ બનાવ્યા છે પૂજા મેમે. બહુ ફાઇન ગણપતિ બનાવ્યા. મૂસક જો મૂસક. અને ત્યારબાદ આપણે કરશું ટાંકાની સાફ સફાઈ. તો મમ્મી પડી ગયા છે ટાંકામાં અને આવી રીતના કંઈક સાફ કરે છે ટાંકો. કેમ છું, ઢહડાઈ ગયો? એમ કરો ઢોળાઈ દે. હજી તો કાઢો બોલો. પછી ઢોળ લે. લાવો. એ ભગવાન, લ્યો.
તો ટાંકા સાફ કરવાવાળા ભાઈ આપણને મળ્યા નથી, એણે ના પાડી, એટલે આપણે આ ટાંકો સાફ જાતે કરવો પડે છે. હજી આજે કરશું ને કાલે ટાંકો સાફ કરશું, 2 દિવસ કરશું ઉપર નીચેના ટાંકા સાફ. તો આપણે પણ હમણાં થોડીક વારમાં નીચે ટાંકામાં પડશું. અંદર ટાંકામાં તમને હું બતાવીશ કેવું કેવું છે. સાવણો ઓકે. શું કહો છો? હા જો ને ભાઈ, વરસાદનું પાણી આ ટાંકાની અંદર વહી ગયું હતું, તો ફિલ્ટર એને લીધે ખરાબ થઈ ગયું. તો ઓલો ભાઈ 5-6 વાર રિપેર કરી ગયો, તેણે એમ કહી દીધું કે હવે હું રિપેર કરવા નહીં આવું. તે ખીલને એમ કીધું કે ટાંકો સાફ કરી નાખજો હવે. અરે એક મિનિટ પણ ધોવ શું લે અંદર ખટકી લેવો પાછો એનો તો તરત આવે. ધોવ શું યાર મેં પહેલા ધોઈ નાખું. અરે કાજલ એમ પૂછે છે અંદર કોણ ગયું છે તે મેં કીધું ભાભી કે ઉતરી એટલે મેં બધા ઉતરી ગઈ, પણ હવે મારા પોતાને લીધે તેને બધા જોવો છો તમે આવી રીતના થોડીક રકજક દેરાણી જેઠાણીને થયા કરે ક્યારેક. અને કાજલ મામી આપણે કેવો ટાંકો સાફ કરવી છે જોવા આવ્યા છે ને. મેં ઓર્ડર અમે નથી લેતા ભાઈ ટાંકો સાફ કરવાનો. અમારે પરાણે ટાંકો સાફ કરવાનો છું. એને વાઇપર મારવું છે ને એવું મારવા દે, મારી લે હાલ ફટાફટ માર. અરે વાહ બહુ સરસ માર્યું. અરે હું ભીમો. ઓ બાપરે નિવાલ ને ભીનો કરે છો? ચાલો તો ફાઇનલી આપણો ટાંકો સાફ થઈ ગયો છે અને હવે ગેરેજ સાફ કરે છે મમ્મી ને આશા આંટી, અને શિવુ અને નિવાન બે કૂદકા મારતા ગેરેજ સાફ કરે છે. કેમ કરવાનો શિવુ? આમ જો એ ગયા. કેમ બહુ હાથ હકાવો છો? હું જરીક મારું તોય મારા ઉપર રાડ્યું નાખો છો. ખાવાનું હજી કાંઈ બન્યું નથી, બાકી છે બનાવવાનું. ક્યાં કલાક પહેલા મેં ફોન કર્યો તો માર હજી જોરથી ખુરશી નો વાગે ફ્રીજા બટકું. ચાલો તો આપણે અહીંયા પરવડીની કાસરી તળાઈ ગઈ, બહુ મસ્ત થઈ. કા મમ્મી કાસરી અમને એણે ત્યાં ખવડાવી હતી ને તો બહુ મજા આવી, એટલે તમે લીધી ત્યાંથી. અને બનાવવાનો છે આખા રીંગણાનું શાક. બસ એટલી તો બહુ થઈ રહેશે બધાને, પછી વાસી થઈ ગયેલી પછી મજા નહીં આવે. અને શિવુ નાંટી બે પકડી એમને તમારે ભાખરી ન બળી જાય, બે પકડી રમો છો. પણ શિવને બહુ સરસ પોતા મારતા આવડે છે. કેમ શિવુ? હે ને લે જલ્દી પોતું મારવા માંડ. હા એ લઈ લો. મિત્રો તો વાગી ગયા છે 9. આશાંટી કપડાં લઈને ઉપર જાય છે અને હું શિવુ, ખીલન, કાજલ મામી, ચીટુ મામા અમે જઈએ છીએ ગણપતિ જોવા માટે. તો અમે કેવા ગણપતિ જોઈએ છીએ એ બતાવશું અને ટ્રાફિક કેટલી છે એ તમને બતાવશું.
ચાલો તો આપણે ગણપતિ જોવા માટે નીકળી ગયા છીએ. આ છે કાજલ મામી ને એ. તો આ લોકો છે 4 સવારીમાં અને અમારી ગાડીમાં છે હું, ખીલન ને શિવ. તમને કેવી મજા આવી ગણપતિ જોવાની? બહુ મજા આવી લાઈન કેવડી હતી? ગઈ જેવું વખાણું એવું નીકળું તો વાંધો નહીં. ચાલો તો આપણે આવી ગયા છીએ ને રાતના વાગી ગયા છે 12. તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરશું. શિવ ખાવાની મજા લે છે અને બહુ ભૂખ લાગી છે અને ખીલનને એમ કીધું પાપા આપણે પાઉંભાજી ખાવીશ, પણ પાપાએ ન ખવડાવી. હે ને ન ખવડાવી પાઉંભાજી એટલે શિવ બિસ્કિટ ખાય છે. તો હવે આપણો આજનો દિવસ અહીંયા પૂરો થઈને વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો.